બોપલ સમર યોગ કેમ્પમાં જોવા મળ્યો કળાનો ત્રિવેણી સંગમ સાથે 20 વર્ષની અવિરત સેવા બદલ ચીફ ટ્રેનર ડો. ઇલાબેન દોશી નારી શક્તિ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રેરિત બોપલ સમર યોગ કેમ્પના ત્રીજા દિવસે યોગ અને કળાનો એક અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો, જ્યાં કેમ્પના મુખ્ય સૂત્રધાર અને છેલ્લા 20 વર્ષથી અવિરત સેવા આપતા જાણીતા ચીફ યોગ ટ્રેનર, ડેન્ટિસ્ટ તેમજ નેચરોથેરાપિસ્ટ ડો. ઇલાબેન દોશીને યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન YIRF અને ધીમહી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વર્ષ 2026નું પ્રથમ નારી શક્તિ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું। સમાજની શ્રેષ્ઠ મહિલાઓને પ્રોત્સાહિત કરવાના આશયથી બંને સંસ્થાઓ દ્વારા વર્ષ 2026માં 100 અગ્રણી નારીરત્નોને સન્માનિત કરી તેમના જીવન પર વિશેષ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનું જે ભગીરથ લક્ષ્ય રખાયું છે, તેની ભવ્ય શરૂઆત ડોક્ટર ઇલાબેનના સન્માનથી થઈ છે, જેમણે પોતાના માર્ગદર્શન હેઠળ બોપલ, ગુમા અને શિલજ વિસ્તારમાં 150થી વધુ સફળ યોગ ટ્રેનર્સ તૈયાર કર્યા છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। નમસ્તે, હું શીતલ કોઈશા, ડાયરેક્ટર ઓફ યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન। આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 15 દિવસનો આજે નિઃશુલ્ક યોગનો પ્રારંભ થયો છે, તે બદલ આદરણીય શ્રી નગીન દાદા અને સતીશજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ ઉપરાંત મારા મિત્ર આશીષભાઈ પણ આમાં સહભાગી થયા છે અને આજે અહીં ઉપસ્થિત માનનીય શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરની પણ અહીંયા તે પણ આવ્યા છે। તો અહીંયા અમે લોકો બાળકોને યોગ દ્વારા સારું સ્વાસ્થ્ય અને સારા સંસ્કારોનું સિંચન થાય તે બદલના કાર્ય કરી રહ્યા છીએ। તો બાળકોનો પણ ખૂબ જ સારો એવો અમને પ્રતિભાવ મળી રહ્યો છે। દરેકને સાથ અને સહકાર બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, નમસ્તે।